નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હેતલ આહિર જવાહર નવોદય કોચિંગ ક્લાસ રોહિત જોશીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ચેપ્ટર લઈશું. લેખનમાં તમને હોમવર્કમાં આપેલું છે અપૂર્ણાંક. ચેપ્ટર નંબર 6 માં આપણે પ્રશ્ન નંબર 2 લઈશું. પ્રશ્ન નંબર 2 માં અપૂર્ણાંકના સરવાળા બાદબાકી ગુણાકાર સરવાળા અને બાદબાકી આપેલા છે. ગયા લેક્ચરમાં આપણે અપૂર્ણાંકનો ચડતો અને ઉતરતો ક્રમ ભણ્યો હતો. આ લેક્ચરમાં આપણે અપૂર્ણાંકનો સરવાળા બાદબાકી લઈશું. સૌથી પહેલા આપણે જણવા માટે એક નિયમ જાણવો જરૂરી છે. જ્યારે એક જ દાખલાની અંદર સરવાળો બાદબાકી ગુણાકાર કે બાદબાકી આપેલું તો સૌથી પહેલા ભાગોસભાનો નિયમ લગાડવો પડે. ભાગોસભાનો નિયમ છે કે સૌથી પહેલા દાખલાની અંદર ભાગાકાર હોય તો ભાગાકાર કરવાનો, ત્યારબાદ ગુણાકાર કરવાનો, ત્યારબાદ સરવાળો કરવાનો, ત્યારબાદ બાદબાકી કરવાનો. તો સૌથી પહેલા એક રકમ લખીએ તો કે 2/27 ગુણ્યા 9/4 વત્તા 4/12. ચલો ભાગાકાર નથી તો સૌથી પહેલા ગુણાકાર આપેલો છે તો ગુણાકાર કરીશું. 3 9 27 2 દુ 4. કાઈ છેદમાં ના હોય, અંશમાં કાઈ ન હોય તો એક વચ્ચે અહીં છેદમાં 6 વધશે વત્તા 4/12. હવે છેદ હરખા કરવા માટે 1/12 છે. જ્યારે વચ્ચે સરવાળો કે બાદબાકી આપેલા હોય ત્યારે લસા લેવા માટે છેદ હરખા કરવા માટે અહીં 6 છે 12 છે તો ખબર પડે છે કે 6 ના ઘડિયામાં 12 આવે તો 2 વડે ગુણવાથી 12 થશે. 1 ઉપર 2. એવી જ રીતે અહીં ઓલરેડી 12 છે તો 2 * 2 6 દુ 12 વત્તા 4 * 12. છેદ હરખા થઈ જાય એટલે એને એક વખત લખવાના. 12/2 વત્તા 4. 2 વત્તા 4 બરાબર 6/12. અહીંયા છેદ ઉડે છે. 6 * 6 6 દુ 12. આ આપણો દાખલા નંબર 2. 5 પૂર્ણાંક 2/3 ઓછા 3 પૂર્ણાંક 1/4 ગુણ્યા 2/3. સૌથી પહેલા આપણે દાખલાની અંદર મિશ્ર પૂર્ણાંક આપેલું હોય તેને સાદા પૂર્ણાંકમાં ફેરવવું પડે. અહીં મિશ્ર પૂર્ણાંક આપેલો છે તો કે 5 તેરી 15 15 ને 2 17. આની સાથે ગુણાકાર કરવાનો, આની સાથે સરવાળો કરવાનો. છેદ સાથે ગુણાકાર કરવાનો પૂર્ણાંકનો અને અંશ સાથેનો સરવાળો કરવાનો. તો 5 તેરી 15 15 ને 2 17 છેદમાં 3. અહીંયા ઓછા 4 તેરી 12 12 ને 13 ગુણ્યા 2/3. ચલો મિશ્ર પૂર્ણાંકને સાદા પૂર્ણાંકમાં ફેરવ્યા પછી સૌથી પહેલા આપણે ભાગોસભાનો નિયમ લગાડવો પડે. ભાગાકાર નથી, સરવાળો નથી, ગુણાકાર છે. હાઈએસ્ટ ગુણાકાર છે તો પહેલા ગુણાકાર કરવો પડે. 2 દુ 4 અહીંયા 2 આવી ગયું તો 17/3 અને ઓછા 13 2 તેરી 6. 1/3 છે ને 1/3 છે તો છેદ હરખા કરવા માટે આપણે લસા લેવો પડે. તો લસા લેવા માટે અહીંયા 2 વડે ગુણીશું, ઉપર 2 વડે ગુણીશું. 13/6 તો 17 દુ 34 3 દુ 6 13/6. છેદ હરખા થઈ ગયા એટલે છેદ એક વખત લખવું. 34 ઓછા 13 34 માંથી 13 જાય તો 21 અને છેદમાં 6. હવે છેદ ઉડાડવા માટે 3 સત્તા 21 અને 3 દુ 6 તો 3 કેન્સલ તો છેદમાં વિધાન કે 7/2. આ અશુદ્ધ અપૂર્ણાંક છે. એક શુદ્ધ અપૂર્ણાંક હોય, એક અશુદ્ધ અપૂર્ણાંક હોય. જેનો છેદ નાનો હોય અને અંશ મોટો હોય તેને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. જેનો અંશ મોટો હોય અને છેદ નાનો હોય તેને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. તો અશુદ્ધ અપૂર્ણાંક આપેલો હોય ત્યારે એને મિશ્ર સ્વરૂપમાં ફેરવવાનું. તો 2 દુ 4 3 આપણો મિશ્ર પૂર્ણાંક. હવે દાખલા નંબર લઈશું 3. દાખલા નંબર 3 શું છે તો કે 3 પૂર્ણાંક 1/2 ભાગ્યા 3/4 ઓછા 3/7. ચલો સૌથી પહેલા ભાગાકાર આપેલું હોય પહેલા તો મિશ્ર પૂર્ણાંક આપેલું તો એને સાદા સ્વરૂપમાં ફેરવવાના. ત્યારબાદ જ આગળ કામ કરવાનું. તો મિશ્ર પૂર્ણાંકમાંથી સાદામાં ફેરવો. 3 દુ 6 ને 1 7/2. ભાગાકારનો ગુણાકાર કરો તો છેદ એ અંશમાં, અંશ એ છેદમાં. જ્યારે ભાગાકાર આપેલું હોય ત્યારે ભાગાકાર નિશાની પછીની સંખ્યાનો અંશ એ છેદમાં અને છેદ એ અંશમાં લાગે. તો હવે છેદ ઉડાડો. 2 દુ 4. હવે કેવું ઉડે છે ના તો 7 દુ 14 છેદમાં 3 ઓછા 3/7.
ચલો વચ્ચે સરવાળો કે બાદબાકી આપેલા હોય ત્યારે લસા લેવા પડે. અહીંયા 3 અને 7 બે અવિભાજ્ય સંખ્યા છે તો બે અવિભાજ્યનો લસા હંમેશા તેના ગુણાકાર બરાબર થાય છે. તો 3 + 21 તો બંનેના છેદમાં 21 લાવવા પડે. બંનેના છેદમાં 21 લાવવા માટે અહીંયા 3 છે તો 7 વડે ગુણાકાર કરશું. જે છેદમાં ગણો એટલા જ અંશ વડે ગુણાકાર કરવા પડે. તો અહીંયા 7 છે, અહીંયા 21 લાવવા માટે 3 વડે ગુણશો તો ઉપર 3 વડે ગુણાકાર કરવો પડે. તો એવી જ રીતે 14 + 98 3 + 21 ઓછા 3 તેરી 9 3 + 21 છેદ હરખાથી ગયા એટલે છેદ એક વખત લખવાના. 21 ના છેદમાં 98 ના છેદમાં 9 98 માંથી 9 જાય તો 89 છેદમાં 21 બરાબર. હવે આને આપણે અશુદ્ધ પૂર્ણાંક છે જેનો અંશ મોટો હોય અને છેદ નાનો હોય તેને મિશ્ર સ્વરૂપમાં ફેરવવા પડે. તો 21 ચોક 84 અને કેટલા બેટા 5 બરાબર આપણો જવાબ. આ દાખલા નંબર 3 થયો. હવે દાખલા નંબર 4 કરીએ એટલે એની અંદર બધી જ ક્રિયાઓ આવી જાય છે બરાબર. દાખલા નંબર 4 2 ના છેદમાં 1 ના છેદમાં 2 ગુણ્યા 2 1 ના છેદમાં 7 ઓછા 5 ના છેદમાં 6 ભાગ્યા 1 ના છેદમાં 2/3. ચલો સૌથી પહેલા આપણે કરીશું મિશ્ર અપૂર્ણાંકને સાદા પૂર્ણાંકમાં ફેરવવા. મિશ્ર અપૂર્ણાંકને સાદા પૂર્ણાંકમાં ફેરવવા માટે 2 દુ 4 2 દુ 4 4 ને 5 7 દુ 14 ને 15 છેદમાં 7 5 ના છેદમાં 6 ભાગાકાર 3 દુ 6 6 ને 7 ને 8 ના છેદમાં 3 3 × 3 3 ને 2 5 ના છેદમાં 3. ચલો હવે ભાગાકારનો ગુણાકાર કરી નાખીએ. તો કે 5 ના છેદમાં 2 ગુણ્યા 15 ના છેદમાં 7 ઓછા 5 ના છેદમાં 6 ભાગાકારનો ગુણાકાર થશે અંશ એક છેદમાં છેદ એ અંશમાં. સરખી સરખી વસ્તુ ઉડી જશે. 3 દુ 6. ચલો હવે અહીંયા પણ આપણે પેલા સાદું રૂપ આપી દઈએ કે છેદ ઉડે છે ના નથી ઉડતા તો લખી નાખીએ 15 × 5 85 14 ઓછા કાઈ નથી તો છેદમાં 1 જ. અહીંયા કઈ છે તો ના. ચલો અહીંયા 2 નથી, અહીંયા 14 છે, અહીંયા 2 છે. તો અહીંયા 14 લાવવા માટે 85 ના છેદમાં 14 ઓછા 1 ના છેદમાં 2. અહીંયા 7 અહીંયા 14 લાવવા માટે 7 વડે ગુણશું તો ફરી 7 વડે ગુણવા પડે. તો 85 છેદમાં 14 ઓછા 7 છેદમાં 14. છેદ ખાતી ગયા એટલે છેદ એક વખત લખી નાખવા. 85 માંથી 7 કાઢો તો કેટલા વધે 14. 85 માંથી 7 બાદ કરો તો 7 15 8 9 10 11 12 13 14 15 8 વધે બરાબર. તો હવે 8 ના છેદમાં 14 છેદ ઉડે છે. આ બંનેમાં 2 કોમન નીકળે છે. અહીં 2 તો 4 અહીં 2 તો 7 તો 4 ના છેદમાં 7. આ મિશ્ર આપણો જવાબ બરાબર. હવે દાખલા નંબર 4 લીધો. હવે દાખલા નંબર લઈએ છીએ 5. દાખલા નંબર લઈ લઈએ 6 બરાબર. 5 નો બાકી છે ને 5 2/3 ઓછા 3 1/4 ભાગાકાર 4 2/3 ગુણ્યા 5 1/3. ચલો સૌથી પહેલા મિશ્ર પૂર્ણાંકને સાદા પૂર્ણાંકમાં ફેરવવા પડે. ત્યારબાદ જ આપણે કામ કરી શકીએ. કે 5 તેરી 15 ને 16 ને 17 ના છેદમાં 3 3 6 18 19 ના છેદમાં 6 ભાગાકારનો ભાગાકાર 9 ચોક 36 36 ને 2 38 છેદમાં 9 ગુણ્યા 5 તેરી 15 ને 16 ના છેદમાં 3. જ્યારે આપણે મિશ્ર અપૂર્ણાંકને સાદા પૂર્ણાંકમાં ફેરવીએ છીએ ત્યારે છેદ સાથે પૂર્ણાંકને ગુણાકાર કરવાનો અને ઉપરનાને સરવાળો કરવાનો. તો હવે આપણે સૌથી પહેલા ભાગાકારની ક્રિયા છે તો ભાગાકારને ગુણાકારમાં ફેરવીશું. ભાગુ સંબંધના નિયમ પ્રમાણે ભાગાકારનો ગુણાકાર કરીએ ત્યારે અંશ એ છેદમાં છેદ એ અંશમાં જતો રહેશે. ચલો છેદ ઉડાડીએ તો કે 3 તેરી 9 3 દુ 6 19 દુ 38 2 તો 8 2 તો 4. ચલો હવે કઈ વધ્યું ના તો કે 17 ના છેદમાં 3.
હવે અહીંયા વધ્યા 4 છેદમાં કશું જ ના હોય એટલે 1 તો હોય જ બરાબર બંનેના છેદમાં આપણે 3 લાવવા છે તો અહીં ઓલરેડી 17 છે 3 છે અહીંયા 3 લાવવા માટે છેદમાં 3 લાવવા માટે 3 વડે ગુણાકાર કરવો પડે તો અંશમાં ગુણવો છેદમાં ગુણવો એટલો જ અંશમાં ગુણવો પડે 17 ના છેદમાં 3 ઓછા 4 તેરી 12 છેદમાં 3 બરાબર તો 3 17 માંથી 12 જાય તો 5 વધે બરાબર તો આ અશુદ્ધ પૂર્ણાંક વધ્યો તો મિશ્રમાં ફેરવો પડે 3 દુ વધી જાય 3 દુ 3 1 3 3 ને 2 5 આવી રીતે આપણે શુદ્ધ પૂર્ણાંકને અશુદ્ધ પૂર્ણાંકને શુદ્ધ પૂર્ણાંકમાં ફેરવવાનું ત્યારબાદ ભાગો સંબંધના નિયમ પ્રમાણે સૌથી પહેલા ભાગાકાર કરવાનો ગુણાકાર કરવાનો સરવાળો કરવાનો ત્યારબાદ બાદબાકી કરવાનો આ રીતે આગળના વિડિયો જોતા રહેજો થેન્ક યુ